શું લાભ થાય છે? તો નરવાણ મંત્ર આપણે કરીએ તો એનાથી આપણને શું લાભ પ્રાપ્ત થાય? આપણા કોઈ પણ પ્રકારના પાપ હોય, પૂર્વજન્મના આગળના બધા પાપ નાશ થાય. રાજકીય હોય, આધ્યાત્મિક હોય, આપણું સર્વ જગ્યાએ આપણું ઉન્નતિ મળે. એટલે નવારના મંત્ર છે ને એ આપણે વિશ્વનો કોઈ પણ મંત્રમાં સૌથી શ્રેષ્ઠ મંત્ર છે. નવારના મંત્રમાં સપ્તસતી કોઈ પણ વેદ મંત્ર બધું પણ આવી જાય ને જે બધા દેવી દેવતાઓ છે એમાં પરંબા, જગદંબા, બ્રહ્મ ભાંડોદરી શ્રેષ્ઠ જે માતાજી છે એમનો નવારના મંત્ર છે એમાં સર્વ આખું વિશ્વ સમાઈ જાય. કહીએ ને તો એમાં આખું વિશ્વ આવી જાય. તો નરવાણ મંત્ર અને આપણે સપ્તસતી અને એના તમામ જે અનુષ્ઠાનો અત્રે કરવામાં આવે છે અને એવી આ પવિત્ર જગ્યાના તમે દર્શન કર્યા છો. જે લોકો ગાંધીનગરમાં રહેતા હોય, ઋષિવંશી સમાજના હોય કે અન્ય સમાજના હોય, સર્વને દર્શન માટે છૂટ છે, પણ પવિત્રતા જાળવી અને આ જગ્યાએ આવવાનું મહત્ત્વ રહેલું છે. તો એ રીતે જો આપણે કરીએ તો ભગવાનની અવશ્ય આપણે કૃપા પ્રાપ્ત થશે. ધન્યવાદ. અને આ મોદી ટીવીના આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને ભગવાન શેષ નારાયણના આશીર્વાદ અને ભગવાન ઠાકોરજીની બધાને કૃપા પ્રાપ્ત થાય અને મા લક્ષ્મીજી બધાને લક્ષ્મી પ્રદાન કરે અને મા જે દુર્ગા જે છે એ બધાના દુઃખનું હરણ કરે અને નરવાણ મંત્ર જે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચે એ આપણે મંત્ર નિહાળી રહ્યા છીએ. તો આવી પવિત્ર જગ્યાના આપણે દર્શન કર્યા છે અને સર્વ દર્શક મિત્રોને, શ્રોતા મિત્રોને તેમજ અમારા આ જે ભૂદેવો છે એના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરી અને હું તમને સર્વને ધન્યવાદ આપું છું. અને હેમરાજભાઈ પાડલિયા અને એમાં આ તમામ રીતે જોડાયેલી, અન્યોન્ય રીતે જોડાયેલી ટીમ, તન, મન અને ધનથી જે લોકો જોડાયેલા છે એ તમામને હું ધન્યવાદ આપું છું. જી ધન્યવાદ. જય ચામુંડા માતાજી.